જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 5 ઓક્ટોબર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં એક માવઠાના વરસાદની સંભાવનાઓ છે, કયા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે, માવઠાની સંભાવના કઈ તારીખોમાં છે તેની અપડેટ મેળવીશું. અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે, તેમાંથી શું વાવાઝોડું બનશે કે નહીં તેની પણ અપડેટ મેળવીશું. ગરમીમાં વધારો થઈ રહ્યો છે, ઉકળાટનું પ્રમાણ પણ જોવા મળી શકે છે. સંપૂર્ણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ છવાય તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે ગુજરાતમાં 8-9 તારીખ આસપાસ એક માવઠાની સંભાવના રહેલી છે. આ માવઠું ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધુ હોવાને કારણે તેમજ લોકલ સિસ્ટમો બંધાવાને કારણે જોવા મળી શકે છે. એ બી આ માવઠાની વધુ શક્યતા દક્ષિણના ભાગો, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જોવા મળશે. એ પણ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ આ ભાગોમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ માવઠું 4-5 દિવસ સુધી ચાલે તેવી સંભાવના રહેલી છે. એ પણ સમગ્ર ગુજરાતમાં નહીં જોવા મળે. છૂટાછવાયા અમુક ભાગોની અંદર આ માવઠાનો વરસાદ પડે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. વાત કરીએ તો 7-8થી ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવું અનુમાન રહેલું છે. તેના કારણે તેમજ લોકલ સિસ્ટમો બંધાશે, એટલા માટે ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામશે. ખાસ કરીને માવઠાની સંભાવનાઓ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગદાણા પંથક, ઘોઘા, શિહોર, વલભીપુર છે, અમરેલી, ખાંભા, ધારી, બગસરા, રાજુલા છે, બાબરા આસપાસ તેમજ જાફરાબાદ સહિતના ભાગો, જૂનાગઢ, કેશોદ, માંગરોળ, વિસાવદર, ભાનવડ, પોરબંદરના એકાદ તાલુકા, કુતિયાણા છે, તેમજ ગીર સોમનાથ, જૂનાગઢ આસપાસના મોટાભાગના તમામ તાલુકા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જસદણ અને રાજકોટ આ ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે. રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ આ 3 જિલ્લાની અંદર ખાસ વધુ શક્યતા માવઠાની જોવા મળશે. અમુક વિસ્તારમાં ભારે માવઠું પણ જોવા મળી શકે છે. બોટાદ, સુરેન્દ્રનગરમાં ઝાપટારૂપી વરસાદ પડી શકે છે, જ્યારે સુરેન્દ્રનગર એ સિવાયને મોરબીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. જામનગર, દ્વારકા અને પોરબંદરના અમુક સીમિત વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદ જોવા મળે માવઠાનો તેવી સંભાવના રહેલી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર આમ ગણવા જઈએ તો તમામ ભાગોની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની અસર જોવા મળે. સિસ્ટમની લોકલ સિસ્ટમ બંધાય, જેના કારણે તમામ ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદની સંભાવના માવઠું પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઉત્તર અને મધ્ય પૂર્વના ભાગોની અંદર કોઈ ખાસ શક્યતા નથી, પરંતુ અમુક ભાગોની અંદર ઝાપટારૂપી વરસાદ ત્યાં પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. વધુ અપડેટ જેમ લોકલ સિસ્ટમ બંધાશે તારીખો નજીક આવશે તેમ માહિતી આપતા રહેશો. હવે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું વિદાયની પ્રોસેસ ચાલી રહી છે. એમાં એક શરૂઆતમાં ચોમાસું પ્રારંભમાં તેમજ ચોમાસું વિદાયમાં વાવાઝોડા અરબી સમુદ્રમાં બનતા હોય છે, તે મુજબની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે. એ ખાસ તો અમેરિકન મોડલ અને યુરોપિયન મોડલે અત્યારે જાહેરાત પણ કરી દીધી છે કે 18 તારીખ આસપાસ એક વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય બને તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. હજુ દિવસો ઘણા છે, પરંતુ તે પહેલાં જણાવી દઈએ હાલ તો શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે અત્યારે તાપમાન અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે વાવાઝોડા માટે જે તાપમાન જોઈએ છે તે અરબી સમુદ્રનું તાપમાન જોવા મળી રહ્યું છે, જેના કારણે અરબી સમુદ્રમાં 10-11 આસપાસ એક સિસ્ટમ બને તેવી સંભાવના રહેલી છે. જીએફએસ મોડલ પણ જણાવી રહ્યા છે કે સિસ્ટમ આગામી દિવસોમાં બનીને કઈ દિશામાં આગળ વધશે, કેટલી મજબૂત થશે તે આગામી દિવસમાં જણાશે, પરંતુ ચોક્કસપણે અરબી સમુદ્રમાં અત્યારના તાપમાન લેવલ પ્રમાણે એક સિસ્ટમ બને તેવી શક્યતા રહેલી છે. કેટલી કેટેગરી સુધી જાય તે આગામી દિવસમાં જણાશે, પરંતુ જો આવું તાપમાન રહેશે તો ચોક્કસપણે વાવાઝોડું બની શકે છે. પરંતુ ખેડૂત ભાઈઓને ડરવાની જરૂર નથી. હાલ અત્યારની અપડેટ પ્રમાણે આ વાવાઝોડું ગુજરાત સુધી આવે તેવા સંજોગો અત્યારની અપડેટ મુજબ જણાતા નથી મિત્રો, પરંતુ આમાં ઘણા બધા બદલાવો આવી શકે છે. સિસ્ટમમાં પણ ઘણા બધા બદલાવો આવી શકે છે. જો કોઈ પણ અપડેટ હશે તો આગામી દિવસમાં જણાવશો. અત્યારે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી, પરંતુ આ ચોક્કસપણે જો સિસ્ટમ બનશે તો ચોક્કસપણે વાવાઝોડાની કેટેગરી સુધી આ સિસ્ટમ જાય તેવું અનુમાન રહેલું છે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવશું.
તે ઉપરાંત મિત્રો વાત કરવામાં આવે તો તાપમાન બફારો અને ગરમીની ખાસ દિવસે ને દિવસે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હજુ આગામી ઘણા દિવસ સુધી ગરમીનો પારો યથાવત હજુ આની કરતાં પણ ઊંચો જાય તેવી શક્યતા રહેલી છે. આગામી 10-11 તારીખ આસપાસ અમુક ભાગો જેમ અમદાવાદ છે, મહેસાણા જેવા ભાગો, રાજકોટ એ ભાગોની અંદર કચ્છના રાપર, નલિયા, ગાંધીધામ સહિતના ભાગો, પાલનપુર, ડુંગરપુર, વડોદરા જેવા ભાગોની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન 35 ડિગ્રી ઉપર જવાની પણ સંભાવના રહેલી છે. અત્યારે 33 થી લઈને 36 ડિગ્રી સેલ્સિયસ સુધી ચાલી રહ્યું છે. એમાં પણ હજુ વધારો થાય 1-2 ડિગ્રીનો આગામી દિવસમાં તેવી સંભાવના રહેલી છે. તો એ દિવાળી સુધી આપણે પહેલાં પણ જણાવ્યું કે 38 ડિગ્રી સેલ્સિયસ સુધી દિવાળી સુધી તાપમાન જવાની સંભાવના દેખાઈ રહી છે. તે મુજબ તાપમાન જોવા મળે આ ઓક્ટોબર દરમિયાન તેવી સંભાવના રહેલી છે. એટલે ગરમીમાંથી હજી છુટકારો નહીં મળે અને ઉકળાટ પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવશું. વાવાઝોડું તેમજ વરસાદની આજની સવારની માહિતી માટે આટલું જ.